આપણે સેવ રોલ બનાવવાના છે. તો સેવ રોલ બનાવવા માટે આપણે 1/4 કિલો બટેકા લીધા છે. તો આપણે આને બાફી લીધા છે. બાફીને કમ્પ્લીટ તૈયાર કર્યા છે. તો આપણે આનો સેવ રોલ બનાવીશું. આપણે સેવ રોલ બનાવવાના છે. તો સેવ રોલ બનાવવા માટે બટેકા લીધા છે. બટેકાને આપણે ક્રશ કરી નાખીશું. એકદમ ક્રશ કરી નાખીશું. આપણા બટેકા ક્રશ થઈ ગઈ. આપણે એમાં 2 ચમચી ચોખાનો લોટ એડ કરીશું. 2 ચમચી નાખવાનો છે ચોખાનો લોટ. 2 ચમચી ચોખાનો લોટ નાખીશું. એને આપણે સરસ સાળી દઈશું. પછી એમાં આપણે થોડાક પૌવા પલાળીને એડ કરી દઈશું. એમાં આપણે આદુ લસણની પેસ્ટ નાખીશું. આપણે સ્વાદ પ્રમાણે ખાંડ એડ કરીશું. 1/2 ચમચી હળદર નાખીશું. થોડીક 5 ચમચી જેટલી હિંગ નાખીશું. 1 ચમચી જેટલી આપણે ધાણા જીરું નાખીશું. 1 ચમચી જેટલું આખું જીરું નાખીશું. 1/2 ચમચી જેટલું લાલ મરચું નાખીશું. 1/2 ચમચી જેટલો ગરમ મસાલો એડ કરીશું. આપણે એને સરસ મિક્સ કરી દઈશું. આપણે સ્વાદ પ્રમાણે મીઠું એડ કરીશું. આપણે બાફામાં નાખ્યું હોય એટલે આમાં આપણે ઓછું નાખીશું. આપણે લીલા ધાણા એડ કરીશું. સરસ આપણો માવો તૈયાર છે. આમાં આપણે લીંબુ એડ કરવાનું છે. આપણે 1 લીંબુ નાખીશું એટલે સરસ ખાટો અને મસ્ત માવો થાય છે. આપણે સરસ તૈયાર છે. આમાં આપણે લીંબુ એડ કરીશું. આપણે એમાં લીંબુ એડ કરીશું. આપણે આના રોલ બનાવી નાખશું. નાના નાના રોલનો શેપ પાડી દઈશું. આપણે સેવ રોલ સરસ આવી રીતના નાના નાના બનાવી નાખવાના છે. આપણા રોલ સરસ તૈયાર છે. સેવ રોલ બનાવવા માટે એકદમ મસ્ત તૈયાર છે. તો આપણે એને 15 મિનિટ માટે ફ્રીજમાં મૂકી દઈશું. આપણે આ મેંદાનો લોટ લીધો છે. તો મેંદાનો લોટ આપણે પાણી નાખીને એનું બેસન બનાવવાનું છે. આપણે એમાં થોડુંક પાણી નાખીશું. ચમચિયા સોટે એવું આપણે બેસન બનાવવાનું. આપણું બેસન સરસ તૈયાર છે. એમાં આપણે થોડુંક મીઠું એડ કરીશું. આપણે આને પાણીમાં ખાનો જોયું છે એમાં બોળી અને આપણે સેવમાં રગડીને ડીશમાં મૂકી દેવાનું. આપણા સેવ રોલ સરસ તૈયાર છે. તો આપણે હવે આને 15 મિનિટ માટે ફ્રીજમાં મૂકી દઈશું. આપણે સેવ રોલને ફ્રીજમાં મૂક્યા હતા કમ્પ્લીટ મસાલો કરી. તો આપણે સેવ રોલના 15 મિનિટ કમ્પ્લીટ તૈયાર થઈ ગઈ છે. તો આપણે હવે એને તળી લઈશું. આપણે તેલ મૂક્યું છે. તો આપણે તેલ આવી ગયું છે. તો આપણે એમાં આપણે સરસ સેવ રોલ મસ્ત બને છે. એકદમ ક્રિસ્પી થવા દેવાના છે. આપણા સેવ રોલ સરસ તળાઈને મસ્ત થઈ ગયા છે. એકદમ ક્રિસ્પી. તો આપણે એને બહાર કાઢી દઈશું. આપણા સેવ રોલ સરસ તૈયાર છે. તો હાલો સેવ રોલ ખાવા. આ મારો વિડીયો ગમે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો. રાધે રાધે.